જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પીઠડિયા ગામ નજીક રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યું। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પીઠડિયા ગામ નજીક રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યું હતું। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂની તેમજ બિયરની નાની મોટી કુલ 14,184 બોટલો જેની કિંમત 57 લાખથી વધુ અને કુલ મુદ્દામાલ 77 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ઘોલારામ બિશ્નોઈ રાજસ્થાનવાળાને ઝડપી પાડ્યો હતો। વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક જૂનાગઢ તરફ લઈ જવાતો હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂ કન્ટેનર ટ્રક, ટ્રોલી બેગ, મોબાઈલ ફોન સહિત કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ ગ્રામ્ય પોલીસે કન્ટેનર ટ્રક ચાલકની અટકાયત કરી વિદેશી દારૂ કોને ત્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।